તો ગુડ મોર્નિંગ ગાઈઝ અને જય માતાજી, જય રામ અબીર. નાના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે મોડા ઉઠ્યા અને સવારના વાગી રહ્યા છે 11:30. અને આજે આપણે કન્ટિન્યુ કામ કંઈ કરવાનું છે ને, આપણે નાઇટમાં કામ કર્યું એટલે બધા લોકો કામ કરવા વહી ગયા છે. ને મારે આજે છોકરા રમાડવાનું છે, જે કે આપણે પાછળ દેખાય આ છોકરીને આપણે આખો દિવસ રમાડવાની છે ગાઈઝ. આખો દિવસ રમાડવાની છે ને એને મમ્મી પણ આપણે જતા રહ્યા છે કામ કરવા. અને આપણે શું કહેવાય, છોકરીને આજે આખો દિવસ રમાડવાનું છે ને મમ્મી પણ હમણાં ગયા ચા પાણી પીધો. મેં ચા પાણી પી લીધો. હવે આપણે આખો દિવસ છોકરીને રમાડવાની છે અને પછી જમીએ. તો ગાઈસ તમે મને જણાવજો કે તમે પણ છોકરા રમાડો કે નથી રમાડતા. અમારે તો એવો પણ વારો આવે છે કે છોકરા રમાડવાનો. અને અમારે એક છોકરી એવી છે કે એના ચંપલ આ પડ્યા, એના ચંપલ અહીંયા છે છતાંય પણ એને નથી પહેરવા, એને બીજાના જ પહેરવાના, પોતાના નથી પહેરતા. એ ટકું આ પેલે ને મોટો આરે દે. તો ગાઈઝ તો ફાઇનલી ગાઈઝ એને આપણે ચપ્પલ પહેરાવી દીધા છે. અને આખો દિવસ આનો આજે આપણે આ નાટક જ જોવાના છે એ શું કરે છે. આપણે તો કોઈ દિવસ વાડે રહેતા નથી, પણ આજે આપણે વારો રહેવાનો હોય જ, કેમ કે આપણે મોડા ઉઠ્યા હતા ને એ બધા લોકો કામ કરવા વહી ગયા. મને કે તમે રહ્યો અને અમે જઈએ એમ, એટલે એ બધા વહી ગયા છે. અને આપણે શું કે આપણે છોકરા રમાડવા છે. જો હજી હું વિડીયો ઉતારું છું એટલે જ વારમાં ક્યાં પકડી તમે જુઓ, અહીંયાથી પકડીને મારે અહીંયા લઈ આવવાની ચાલે. અને ગાઈઝ અમે જ્યારે વાડીએ રહે ને તો અમારે ટોટલ કામ કરવાનું હોય. ટોટલ એટલે બધું જ કામ કરવાનું હોય. મતલબમાં જેમ કે આજે બાથરૂમની મોટર ને આપણે ભરવાની છે, એટલે આપણે આ મેઇન મોટર પહેલાં ચાલુ કરવાની છે. જેમ કે આપણે પહેલાં મેઇન મોટર ભરી ચાલુ કરી નાખી. હવે કુંડી ભરાઈ જાય, જેમ કે અહીંયા કુંડી છે ગાઈઝ, આ કુંડી ભરાઈ જાય એટલે બાથરૂમની મોટર પણ ચાલુ છે. એમાં આપણે મોટર જોવા જવાનું હોય છે. તો ગાઈઝ એ મોટર કુંડી ભરાઈ ગઈ. હવે આપણે તમને મારું બાથરૂમ બતાવું ગાઈઝ. ચાલે ડેબો એ શિવો વાળા. તો ગાઈઝ આપણે બાથરૂમની મોટર બતાવું તમને, કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો. બાથરૂમ બતાવું તમને હું. આ છે ગાઈઝ આપણું બાથરૂમ. અને જો અહીંયા આવતા ભેગું જ પાણી પડવાનું ચાલુ થઈ ગયું. અહીંથી આ આપણે કેમ કે આ બેરલ છે આપણું ભરાઈ જાય એટલે આપણે અંદરથી અહીંથી મોટર બંધ કરી દઈશું. અને નાની મોટર આપણે પાછળ ગોઠવેલી છે ગાઈઝ. આ મોટર આપણે પાછળ ગોઠવેલી છે. એ મોટરનું પાણી આપણે ટાંકામાં ઉપર આવે, એમાં કુંડીયામાંથી પાણી અહીંયા આવે. તો ગાઈઝ કુંડીમાંથી પાણી એની મેં કરવાનું છે. તો ગાઈઝ આપણો ટાંકો ભરાઈ રહ્યો છે. શું કહે કે આપણે ભરી જાય એટલે આપણે મોટર બંધ કરી દઈશું. તો આપણે વાંથી પાણી આવે છે એ મોટર પણ આપણે ચાલુ કરી નાખીએ. કુંડી ભરેલી જ છે એટલે ઓલરેડી આપણે કાંઈ ભરવાની નથી. આપણે આ ટાંકો ભરાઈ જાય એટલે આપણે કુંડી ભરી દઈશું. અને ત્યાં સુધી આપણે અત્યારે એમાં પડે છે જે આટલું છે ગાઈઝ. આ ઉપરનો ટાંકો રહ્યો ને એ ભરાઈ ગયો છે, જ્યાં નીચેનો ટાંકો ભરવાનો બાકી છે. ગાઈઝ ભરવો પડે ડેલી યાર. વાડીએ રહે તો હવે યાર ગાઈઝ શું કહેવાય, વાડીએ રહે તો આપણે આ કામ બધું કરવું પડે, કે ટોટલી કામ કરવું પડે ગાઈઝ વાડીએ રહે એટલે. પણ શું કરવું પડે, મજબૂરી પ્રમાણે રહેવું પડે ગાઈઝ મારું. અને ગાઈઝ અહીંયા વાવેલું છે અમારે બકાલું. તો ગાઈઝ ફાઇનલી આપણો ટાંકો ભરાઈ ગયો છે. હવે આપણે મોટર બંધ કરી દેવાની છે. ટાંકો ભરાઈ ગયો છે. જો ગાઈઝ આટલો જ ભરવાનો છે ટાંકો. અને આપણું ઢીંગલું પણ અહીંયા ભરે જ છે આપણી જોડે. જો ગાઈઝ એ જાય છે ને આવે છે. તો ગાઈઝ આપણે એ મોટર બંધ કરી દઈએ નહીં, પછી આપણે ઢીંગલી લઈ. તો ગાઈઝ આપણે મોટર બંધ કરી દીધી છે. અને હવે આપણે આ ઢીંગલીને રમાડવાની છે ગાઈઝ. રોવે છે એટલા માટે. તો આપણે મોટર બંધ કરી છે, આપણે ઢીંગલીને રમાડવાની છે ગાઈઝ. તો કન્ટિન્યુ. તો ગાઈઝ આપણે આખો દિવસ છોકરાને મળે ને હવે આપણે કમ્પ્લીટલી આ ધોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને શું કેવું, આખો દિવસ આપણે કામ કરીને અત્યારે કમ્પ્લીટ બધા આવી ગયા છે. અને આપણે નાહી ધોન કમ્પ્લીટ થઈ ગયા અને બધા લોકો આવી ગયા છે.
અને આપણે પણ કમ્પ્લીટ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બધું કામ કરવાનું છે. તો આપણે આ બધાને પાણી મૂકી દીધું તો આ બધા નવાની અત્યારે તૈયારી કરે છે. શું કેવું ભાઈ? અને આપણે છોકરી વાંચે એ હજી અહીંયા સુધી નથી આવી, તો એ અહીંયા આવે એટલે આપણે બતાવીએ તમને. આખો દિવસ એને રમાડી દીધા આપણે. શું કેવું ગાઈઝ? છોકરા રમાડવાની કોઈ દિવસ રહેવું નહીં ગાઈઝ. કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ ઢીંગલી આવી ગઈ છે વાડી અને આપણે એને નવડાવવાની છે. નવડાવવા માટે એને તૈયાર કરી રહ્યા છે કે એના કપડાં કઢવી નાખ્યા છે અને નવડાવવા માટે લઈ જાય છે. ઢીંગલો આલી બાજુ ઉતાર. અરે ઢીંગુ આપણે નાવા જાય છે અને નાઈને આવે એટલે તૈયાર થાય ને તમને હું બતાવું વિડીયોમાં એ કઈ રીતની તૈયાર થાય. તો ગાઈઝ ઢીંગલી નાઈને આવી ગઈ છે અને અત્યારે એને ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું છે. નાઈને આવીને તરત જ ખાવાનું ચાલુ. ઢીંગલીને આખો દિવસ કહીશ ખાવા જ જોઈએ એને. અને અત્યારે પણ નાઈને આવીને તરત જ ખાવાનું ચાલુ કરી દેજો. ખાવા જ જોઈએ એમ. તો ગાઈઝ આજના વ્લોગમાં આટલું, અને મળીએ નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બધાને બાય બાય.